હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. વાગ્યા છે અત્યારે તો 9 અને અમે આવ્યા છીએ હેથળી, એટલે થોડુંક મોડું થઈ ગયું જાગવામાં, કેમ કે મહેમાન ગતિ આવ્યા હોય એટલે આપણે મોડા જ જઈ ગયું. તો આપણે જવાનું છે સાળીંગપુર. મારા માસીનું ગામ છે આ હેથળી, લાભુબેન, અને આ એમના મકાન છે. તો જુઓ તમે, એમના મકાન તો સરસ છે, આપણી અમાર ઘર કરતા ગાડી પ્લાસ્ટર મસ્ત. આ બારી છે, જો તો આ રસોડું છે એમનું. તો જો આ સૂતા છે અને આ એમનો રૂમ છે. રૂમમાં એક સોફો મેકેલો છે અને બારે એમને પાર્લરનું કામ કરે છે. ત્યાંથી સીડી ધાબા પર જવાનું, આ પાર્લરનું કામ કરે છે એટલા માટે આ એમને ખુરશી ને કાચ ઊભો છે ને આ બાર્યું ને એવું બધું સરસ મજાનું મકાન છે. જો સોફા ઉપર કેવા આરામ ફરમાવે છે, ટીવી જોવે છે. હાલો, અમે બધા જઈએ છીએ સાળીંગપુર. થઈ ગયા છીએ, જઈએ છીએ ગાડી લઈને સાળીંગપુર. વિડીયોમાં બન્યા રહેજો એટલે સાળીંગપુરના દર્શન કરાવશું. ને આજે છે શનિવાર. અમારા દેવાંશી બેન તો આખી જિંદગી રિહાવામાં જ રહેશે. તો જો આપણે નીકળી ગયા ગાડી લઈને સાળીંગપુર તરફ. જો કેવું છે આ રોડ ઉપર બે સાઈડમાં વાડિયું છે ને એવું બધું છે, અને ફાર્મ હાઉસ છે ને. જો આપણે પગી ગયા છે સાળીંગપુર ને બે સાઈડ ફોર વ્હીલું પડી છે નકરી. અને આજે છે શનિવાર એટલે ગળદી પણ બહુ હશે, તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો આ બસ ભરીને આવ્યા લાગે છે માણસો, આજે બહુ માણસો આવ્યા છે. જો ટ્રાફિક જ એટલું છે અત્યારે તો. જો આપણે આવી ગયા છીએ ગેટની અંદર ને પાર્કિંગ કરી નાખ્યું છે. દેવાંશી બેન રિહાણા છે અત્યારથી રમકડાની દુકાન જોઈને. તો જો માણસો કે અહીંયા તો ઓછું છે, પણ પાર્કિંગમાં ગાડીઓ જાજી છે એટલે અંદર છે. અને હનુમાન દાદાની મૂર્તિમાં કાંક કામ ચાલુ છે એટલે વાણાનું ફિટિંગ કર્યું છે. આપણે ઊભા છે એ વાટે રમેશ મામાની વાટે. રમેશ મામાની હજી આવ્યા નથી. તો આ મંદિર છે, મંદિરમાં તો કેટલા કબૂતર બેઠા છે ને મસ્ત મંદિર કોતરીને બનાવેલું છે. તો હાથીનું કોતરકામ કર્યું છે અને કબૂતરે કેટલા બેઠા છે. ના મારા માસી જો આપણે બાય બાય કરી. હાલો મિત્રો, કેમ છો? હેલો મિત્રો.
તો જુઓ તમે, આપણે અયોધ્યા તો કંઈ ગયા નથી, અહીંથી જ આપણે અયોધ્યાના દર્શન કરી લેવી. રામ મંદિરના જોઈ લો, મસ્ત બનાવ્યું છે. આ તો નાનું એવું જય શ્રી રામ લખેલું છે, અને આ મંદિર મસ્ત કોતર્યું છે, ને હનુમાન દાદાની કોતરીને બનાવ્યા છે. આમ તો નજીકથી બનાવીને મોટું લાગે, તો કેવું લાગે છે, સરસ. અને આ થઈ ગયું ફોટોશૂટ આપણું, બેન રિહાણા છે. ખબર તો છે જ તમને મિત્રો, દેવાંશી બેન તો રિહા જ રાખે છે. લાઈન હજી એટલી ને એટલી છે, થોડીક ઓછી થઈ નથી હજી. તો જો આપણે હવે જઈએ છીએ ભોજનાલય બાજુ, અને જો ન્યાય પણ બહુ ભીડ છે, અને અહીંયા લિફ્ટ નાખી દીધી છે હાલતા પગથિયાં. અને આ હનુમાન દાદા છે, આની રીલ્સ તો બધા બહુ જ ઉતારે છે. નાળિયેર હાથમાં નાખે એટલે બહાર આવે, ફોડેલું કાચું નાખે, આખું નાખે એટલે આની રીલ્સ બહુ ઉતારે છે. અને અમે કાંઈ ઉતારીને, ગરદી જ એટલી હતી, અને અમારા દેવાંશી બેન રિહાઈ રિહાઈ કરે, બધા સાંડલા કરે છે. અને આ ભોજનાલય છે, આપણે બેસી જઈશું લિફ્ટમાં, ઊભા રહી જઈશું. તો આપણે આવી ગયા લિફ્ટમાં, ઊભા રહી ગયા છીએ લિફ્ટમાં, અને હવે જઈએ છીએ આપણે ઉપર ભોજનાલય બાજુ. આ જો અમે આવી છીએ, અને દેવાંશી જો, દેવાંશીને તો બીક લાગતી નથી કાંઈ, મીનાક્ષીની બીક લાગતી હતી, એમને ચક્કર આવવા. ભોજનાલય બહુ મસ્ત અમને મોટું નવું બનાવ્યું છે. જો બધા માણસો પ્રસાદી લેવા જાય છે, શનિવારનો પ્રસાદ. વિડીયોમાં બન્યા રહેજો કે પ્રસાદમાં શું છે એમ. જો ત્યાં ભીડ નહીં હોય તો ઉતારવામાં આવશે, નહીંતર તો કાંઈ ઉતારાશે નહીં.
ના રે બાપા, તમે પીવો હોય પી લો. દોઢસો નહીં આવો. એમાં આપણે આમ વિડીયો ઉતારતા હોય કંઈક ઊભા રાખીને કીધું હોય.